હવે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશેની વાત કરી હતી, બરાબર છે. બોહરના નમૂના વિશેની વાત કરી હતી. તેના થોડાક આપણે એક્ઝામ્પલો વિશે જોયા હતા, એટલે કે તરંગ લંબાઈની વાત કરી હતી, આવૃત્તિ વિશેની વાત કરી હતી, તરંગ સંખ્યા વિશેની વાત કરી હતી, બરાબર છે, અને પ્રકાશના વેગ વિશેની વાત કરી હતી, બરાબર છે. હવે આજનો આપણો લેક્ચર છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ, બરાબર છે, અને પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત, આ વિશેની આપણે વાત કરવાના છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તાપમાન સાથે શું ફેરફાર ધરાવે છે તે કાળા પદાર્થ વિશેની આપણે વાત કરીશું, બરાબર છે. જોઈએ છીએ પહેલું કે વિવર્તન અને વ્યતિકરણ જેવી કેટલીક પ્રાયોગિક ઘટનાઓ જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવને સમજાવી શકાય છે, બરાબર છે. બે ઘટનાઓ છે, પહેલી છે વિવર્તન અને બીજું છે વ્યતિકરણ જેવી કેટલીક પ્રાયોગિક ઘટનાઓ જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવને સમજાવી શકાય છે. બીજી વસ્તુની વાત કરીએ કે નીચેના કેટલાક અવલોકનો એવા છે કે જે 19મી સદીના ભૌતિક વિજ્ઞાનના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત એટલે કે ચિરસમ્મત વિજ્ઞાન, બરાબર છે, ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાનની વાત કરી રહ્યા છે, તે દ્વારા પણ સમજાવી શકાયા ન હતા, બરાબર છે. હવે કેટલાક અવલોકનો એવા છે કે આપણે વિદ્યુત ચુંબકીય તરંગ સ્વભાવની તો વાત કરી લીધી કે તરંગ સ્વભાવ આપણે બે ઘટનાઓ દ્વારા સમજી શકીએ છીએ. પહેલી છે વિવર્તન અને બીજી ઘટના છે વ્યતિકરણ, બરાબર છે. જ્યારે કેટલાક પરિણામો એવા છે જે આપણને ભૌતિક વિજ્ઞાનના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત એટલે કે ચિરસમ્મત શાસ્ત્ર મતલબ ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાન દ્વારા પણ સમજાવી શકાયા ન હતા. જેમાંનું પહેલું અવલોકન છે ગરમ પદાર્થો એટલે કે કાળા પદાર્થો માંથી ઉત્સર્જિત થતા વિકિરણોના સ્વભાવ વિશેની, બરાબર છે, કે ગરમ પદાર્થમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય છે અથવા કાળા પદાર્થમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય છે તો તેમનો સ્વભાવ કેવો હશે આ વિશેની આપણને સમજણ મળતી ન હતી. બીજું, ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ અથડાય છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, કે કોઈ પણ ધાતુની સપાટી હશે જો એના પર વિકિરણ અથડાશે તો તેના ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, ધાતુ ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાના છે, જે અસરને કહીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક અસર. તો આ વિશે પણ આપણને ખ્યાલ પૂરેપૂરો મળતો ન હતો. બીજી વસ્તુ, ઘન પદાર્થની ઉષ્માધારિતાનું વિચલન તાપમાન વિધેય છે, બરાબર છે, કે ઘન પદાર્થમાં જેમ જેમ તાપમાન બદલવામાં આવે તેમ તેમ એની ઉષ્માધારિતાનું મૂલ્ય પણ બદલાતું જોવા મળે છે. આ વિશેની પણ આપણને પૂરી માહિતી નહોતી. ત્યાર પછી હાઇડ્રોજનના સંદર્ભમાં રેખા વર્ણપટ, બરાબર છે, કે હાઇડ્રોજનનો જે રેખા વર્ણપટ છે એની માહિતી મળતી ન હતી. મતલબ ટોટલ 4 અવલોકનો જે છે, એક તો કાળા પદાર્થ વિશેનું, બીજું ફોટો ઇલેક્ટ્રિક અસર, ત્યાર પછી ઘન પદાર્થની ઉષ્માધારિતા અને ચોથું છે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. આ ચારે ચાર જે અવલોકનો છે એ આપણે ભૌતિક વિજ્ઞાનના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત દ્વારા સમજી શકાયા ન હતા. તો હવે વાત કરીએ એમને સમજવા માટેની કે કાળા પદાર્થના વિકિરણની સમજૂતી સૌ પ્રથમ મેક્સ પ્લાન્કે આપી હતી. જે આપણે નહોતા સમજી શકીએ કાળા પદાર્થના વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વભાવ વિશેની, એની સૌ પ્રથમ સમજૂતી મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપી હતી. શું કહે છે કે જ્યારે ઘનને ગરમ કરવામાં આવે છે ત્યારે તે વિશાળ વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે, કે ઘનને આપણે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તે વિશાળ વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. મતલબ એને જેવું આપણે તાપમાન આપીશું કંઈક ઉર્જા બહાર નીકળશે, તો એની અલગ અલગ એટલે કે ઘણી બધી તરંગ લંબાઈવાળા વિસ્તારો આપણને જોવા મળે છે, બરાબર છે. તો એ આપણે ઘન પદાર્થને ગરમ કરીએ ત્યારે આવું થાય છે. ઉદાહરણ તરીકે પસંદ કરીએ લોખંડને, કે લોખંડના સળિયાને ભઠ્ઠીમાં ગરમ કરીએ ત્યારે સૌ પ્રથમ તે ઝાંખો લાલ થાય છે, ત્યાર પછી તાપમાન વધારતા જઈએ તેમ ધીમે ધીમે વધારે લાલ થતો જાય છે અને હજુ પણ વધારે ગરમ કરતાં સફેદ બને છે અને તાપમાન ખૂબ જ વધે ત્યારે તે વાદળી બનતો જોવા મળે છે. એટલે કે ઘન પદાર્થ એક જ છે લોખંડ, બરાબર છે. લોખંડનું જેમ જેમ તાપમાન બદલીએ છીએ આપણે તેમ તેમ એના રંગ બદલાઈ રહ્યા છે, મતલબ એની તરંગ લંબાઈ બદલાતી જોવા મળે છે. તો તરંગ લંબાઈ જે છે આપણને વિશાળ વિસ્તારમાં મળે છે, કે ઘન પદાર્થને આપણે ગરમ કરતાં તરંગ લંબાઈ કેવી છે, વિશાળ વિસ્તારમાં જોવા મળે છે. જ્યારે લોખંડને ગરમ કરવાનું ચાલુ કરીશું ઝાંખો લાલ દેખાશે, બરાબર છે.
ત્યાર પછી વાત કરીએ થોડુંક વધારે ગરમ કરીએ તો તે લાલ કલર વધારે લાલ થઈ જાય છે, એનાથી વધારે ગરમ કરતાં તે સફેદ બને છે અને વધારે તાપમાન આપતા તે વાદળી બને છે. આવૃત્તિના સંદર્ભમાં કહીએ તો તાપમાન જેમ વધારતા જઈએ તેમ આવૃત્તિ નીચા મૂલ્યોથી ઊંચા મૂલ્યો તરફ જાય છે. બરાબર છે કે જેમ તાપમાન વધારીશું આવૃત્તિનું નીચા મૂલ્ય હશે એનાથી વધારે જાય છે. મતલબ આવૃત્તિનું નીચું મૂલ્ય એટલે કે લાલ કલર, લાલ કલરથી તે વાદળી કલર એટલે કે ઊંચા મૂલ્ય તરફ જોવા મળે છે. કે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં લાલ રંગ નીચી આવૃત્તિ છે, જ્યારે વાદળી રંગ ઊંચી આવૃત્તિ જોવા મળે છે. એટલે કે તાપમાન વધારતા આવૃત્તિ જે છે તે નીચી આવૃત્તિથી આપણે ઊંચી આવૃત્તિ તરફ જતા જોવા મળે છે. ત્યાર પછીની વાત કરે છે આદર્શ પદાર્થ કોને કહીશું. આદર્શ પદાર્થ કે જે બધી જ આવૃત્તિનું ઉત્સર્જન અને અવશોષણ કરે તેને શું કહીશું આપણે આદર્શ પદાર્થ એટલે કે કાળો પદાર્થ કહે છે. બરાબર છે. કાળો પદાર્થ કોને કહીશું કે જે બધી જ આવૃત્તિનું ઉત્સર્જન કરતો હોય અને અવશોષણ કરતો હોય તો તેને શું કહીશું આપણે કાળો પદાર્થ કહે છે. સિમ્પલ વસ્તુની વાત કરીએ કે જો ઉનાળાની અંદર આપણે કાળા રંગના કપડાં પહેરીએ છીએ બરાબર છે તો આપણને ગરમી વધારે લાગે છે. કેમ? કાળો પદાર્થ શું કરે છે? બધી જ ઉર્જાનું શોષણ કરે છે. આના કારણે આપણે ગરમી વધારે લાગવાનું થાય છે જ્યારે આપણે કાળા કપડાં પહેરીએ છીએ. તો એ જ વસ્તુ વાત અહીંયા થાય છે કે આદર્શ પદાર્થ એટલે કે બધી જ આવૃત્તિનું ઉત્સર્જન કે અવશોષણ કરે તેને આપણે કાળો પદાર્થ કહીએ છીએ. આવા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને શું કહીશું? કાળા વિકિરણ તરીકે કહેવામાં આવે છે. કે કાળા પદાર્થમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થતું એમને કાળા વિકિરણો કહીશું. ઉત્સર્જન પામતા વિકિરણની આવૃત્તિ ચોક્કસ વહેંચણી એટલે કે વિકિરણ તીવ્રતા. બરાબર છે કે ઉત્સર્જિત પામતા વિકિરણની જો આપણે આવૃત્તિની ચોક્કસ વહેંચણી કરવી છે તો એને શું કહેવામાં આવે છે? વિકિરણની તીવ્રતા કહેવામાં આવે છે. બરાબર છે. એક આલેખની મદદથી વધુ સ્પષ્ટ કરીએ કે વિકિરણની તીવ્રતા વર્સિસ તાપમાનનો આલેખ દોરીએ. બરાબર છે. એના દ્વારા આપણે કાળા પદાર્થ વિશેની આપણે સમજૂતી મેળવીએ. અચ્છા, હવે વાત થઈ આપણી કે આપણે અહીંયા જોયું ઉત્સર્જિત પામતા વિકિરણની આવૃત્તિ ચોક્કસ વહેંચણી એટલે કે વિકિરણની તીવ્રતા છે. બરાબર છે. આપણે એક આલેખ દોરીએ છીએ તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો. બરાબર છે. જેમાં આપણે જોઈએ કે તે માત્ર તાપમાન પર આધારિત છે. કોઈ આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા તરંગ લંબાઈના ઘટાડા સાથે વધે છે અને મહત્તમ થાય છે. બરાબર છે. અહીંયા આપણે તરંગ લંબાઈ લખીએ 2000, અહીંયા છે 1000. જેમ જેમ તરંગ લંબાઈ ઘટી રહી છે તેમ તીવ્રતા વધી જાય છે. કોઈ એક ચોક્કસ તાપમાન ધારો કે T1 તાપમાનની વાત કરીએ તો જેમ જેમ તરંગ લંબાઈ ઘટે છે એમ એની તીવ્રતા વધી રહી છે. કોઈ એક ચોક્કસ તાપમાન કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈ તીવ્રતા કેવી છે? મહત્તમ થઈ જાય છે. અને ત્યાર પછી ફરી તીવ્રતામાં ઘટાડો થાય તો ફરી તરંગ લંબાઈમાં ઘટાડો થાય તો ફરી પાછી તીવ્રતા ઘટે જ છે. એવી જ રીતે T2 ચોક્કસ તાપમાન લઈ લઈએ તો તેમાં પણ સેમ કે જેમ જેમ તરંગ લંબાઈ ઘટશે એમ તીવ્રતા વધે છે અને એક ચોક્કસ તરંગ લંબાઈએ તીવ્રતા મહત્તમ થાય છે. ત્યાર પછી તરંગ લંબાઈનો જેમ ઘટાડો થઈ જશે એમ તીવ્રતા પાછી ઘટવાનું જોવા મળે છે. એટલે કે વધે અને મહત્તમ થાય છે ત્યારબાદ તરંગ લંબાઈના ઘટાડા સાથે ઘટવાનું શરૂ કરે છે. બરાબર છે. એટલે કે જો તાપમાન ચોક્કસ રાખીએ તો આપણને અલગ અલગ તરંગ લંબાઈએ તીવ્રતા આપણને અલગ અલગ જોવા મળે છે. તો ઉપરના પ્રાયોગિક પરિણામો પ્રકાશના તરંગ સિદ્ધાંત પ્રમાણે સંતોષકારક રીતે સમજાવી શકાય નહીં. જે આપણને પ્રાયોગિક આ પરિણામો મળ્યા એ આપણને સંતોષકારક રીતે સમજાવી શકાતા નથી. બરાબર છે. તો હવે જોઈએ તે સમયે પ્લાન્કે સૂચવ્યું કે પરમાણુ કે અણુમાં શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ અસતત રીતે જથ્થામાં હોય છે નહીં કે સતત રીતે. બરાબર છે કે કોઈ પણ પરમાણુ કે અણુમાં તે શક્તિનું ઉત્સર્જન થતું હોય કાં તો કોઈ શક્તિનું અવશોષણ થતું હોય. બરાબર છે. તો તે કેવું છે? એમનું અસતત રીતે થતું હોય. ઉત્સર્જન પણ અસતત રીતે થતું હશે કાં તો અવશોષણ પણ અસતત રીતે જથ્થામાં થતું હશે. તેનું સતત રીતે એક ચોક્કસ પ્રમાણે થઈ શકવાનું નથી. મતલબ એવો છે કે આપણે કોઈ પદાર્થને ગરમ કર્યો છે તો એ એક સાથે જેવું એને ગરમ કર્યો તો એક સાથે તે ઉત્સર્જન સતત રીતે અને એક સરખું કરશે આવું જોવા મળતું નથી. જેમ કે લોખંડમાં આપણે વાત કરીએ શરૂઆતમાં તે લાલ જોવા મળે છે પછી સફેદ થાય છે
અને પછી પાછો આપણને વાદળી થઈ જાય છે, તો અલગ અલગ તરંગ લંબાઈ એ ઉત્સર્જન કરતું આપણને જોવા મળે છે, બરાબર છે। તો ઉર્જાનું ત્યાર પછીની વાત કરે છે પ્લાન્ક કે ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે ઉત્સર્જાય કે અવશોષાય છે તેને પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું છે, બરાબર છે। આપણે વાત કરી હતી કે ક્વોન્ટાનીકૃત સિદ્ધાંત દ્વારા આપણે આ વસ્તુને સમજી શકીશું। તો અહીંયા એ વાત થાય છે કે ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ ઉત્સર્જાય કે અવશોષાય તેને પ્લાન્કે શું કીધું છે? ક્વોન્ટમ નામ આપેલું છે। વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા E તેની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે, એટલે કે ક્વોન્ટમની ઉર્જા E તેની આવૃત્તિ Vના સમપ્રમાણમાં છે, એટલે કે E બરાબર છે hv। E બરાબર શું થઈ જશે? hv, જેમાંથી h એ સપ્રમાણતો અચળાંક છે, જેને આપણે કહીએ છીએ પ્લાન્કના અચળાંક તરીકે આપણે ઓળખીશું। ક્વોન્ટમની ઉર્જા E એ કોના સમપ્રમાણમાં? આવૃત્તિ Vના સમપ્રમાણમાં। E બરાબર hv, જેમાંથી h એ પ્લાન્કનું અચળાંક અને જેનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ પ્રતિ સેકન્ડ, જૂલ ઇન્ટુ સેકન્ડ, બરાબર છે। કે પ્લાન્કનું મૂલ્ય કેટલું છે? જે ફિક્સ છે, પ્લાન્ક અચળાંક hનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે। એટલે કે કોઈ આપણે પ્લાન્કની ઉર્જા નક્કી કરવી છે, ક્વોન્ટમની ઉર્જા નક્કી કરવી છે, તો એના માટેનું સૂત્ર શું થઈ ગયું? E બરાબર hv છે। તો આ સિદ્ધાંતમાંથી પ્લાન્ક સમજાવી શકે છે કે કાળા પદાર્થમાંથી ઉદ્ભવતી વિકિરણની તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને આવૃત્તિ અથવા તરંગ લંબાઈ પર વિધેય છે, બરાબર છે। કે જુદા જુદા તાપમાને કાળા પદાર્થમાંથી ઉત્સર્જાતી જે આપણને વિકિરણની તીવ્રતા છે એ કોના પર આધાર રાખે છે? તો આવૃત્તિ પર। આવૃત્તિનો આધાર તરંગ લંબાઈ ઉપર છે, તો આવૃત્તિ અને તરંગ લંબાઈ વિધેય આપણને જોવા મળે છે। આ વાત થઈ ગઈ કાળા પદાર્થ વિશેની, પ્લાન્કના સિદ્ધાંત વિશેની, બરાબર છે। જે આપણે પહેલી વસ્તુ જે વાત કરી એ બરાબર છે કે ઘન પદાર્થને ગરમ કરતા એમાંથી ઉત્સર્જાતા વિકિરણનો સ્વભાવ આપણે નક્કી કરી શકતા નથી, સમજાવી શકતા નથી ચિરસંમત ક્લાસિક સાધનો દ્વારા। તો એ સિદ્ધાંત કોણે સમજાવ્યો? પ્લાન્ક નામના સિદ્ધાંત વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત સમજાવ્યો છે। હવે વાત કરીશું આપણે બીજી વસ્તુ કે જે ફોટો ઇલેક્ટ્રિક અસર હતી તે, કે ધાતુ ઉપર જ્યારે આપણે કોઈ વિકિરણ આપાત કરીએ છીએ તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। આ વિશેની આપણે વાત કરીએ ફોટો ઇલેક્ટ્રિક અસરની। હવે છે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશેની, બરાબર છે। કે ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહીશું એ વિશેની આપણે સમજણ મેળવીએ। જેમાં છે ઈસવીસન 1887માં H હર્ટ્ઝે, બરાબર છે, ઈસવીસન 1887માં H હર્ટ્ઝે દર્શાવ્યું કે કેટલીક ધાતુઓ જેમાં આવે છે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ ને પ્રકાશપુંજ સામે રાખવામાં આવે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, બરાબર છે। કે શું કહે છે? H હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કેટલીક ધાતુઓ જેમાં સમાવેશ થાય છે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, આવી ધાતુઓને જ્યારે પ્રકાશપુંજની સામે રાખવામાં આવે છે કે આ ધાતુ છે એના પર પ્રકાશ પડે છે, બરાબર છે। આ ત્રણ ધાતુઓમાંથી કોઈ પણ ધાતુ લઈ લઈએ, જ્યારે તે ધાતુ ઉપર પ્રકાશનું પુંજ અથડાશે કે તેવું જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। તો જે આખી આ ઘટનાને આપણે કહીશું ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે છે। એક આકૃતિ દ્વારા સમજીએ આપણે કે એક શૂન્ય અવકાશની નળી લઈએ, જેની અંદર આપણે એક ધાતુની સપાટી છે એટલે કે ધાતુનો ટુકડો ગોઠવીએ, જેની પર આપણે પ્રકાશ પડવા દઈએ। હવે પ્રકાશ પડશે, જેવું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, પ્રકાશ પડ્યો કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। હવે આ ઇલેક્ટ્રોન જે છે તે આપણે એની સામે ગોઠવેલા એક સંચુચક પર અથડાશે, સંચુચક પર અથડાશે એટલે આપણે એમીટર અને બેટરી ગોઠવેલી છે તો એની મદદથી આપણને ખબર પડશે કે ઇલેક્ટ્રોન અથડાઈ રહ્યો છે, બરાબર છે। તો આ આકૃતિ દ્વારા આપણે સમજી શકીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક અસર। શું કર્યું? એક શૂન્ય અવકાશવાળી કાચની નળી લીધી એટલે કે શૂન્ય અવકાશ ચેમ્બર, તેની અંદર એક ધાતુનો ટુકડો ગોઠવ્યો, તેના પર પ્રકાશનું પુંજ અથડાયું, ઇલેક્ટ્રોન જે છે તે નીકળે છે, તે આ સંચુચક ઉપર અથડાય છે કે જેના વડે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી શકીએ છીએ। જોઈએ, કોઈ ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ શૂન્યાવકાશ ચેમ્બરમાંથી ધાતુની સ્વચ્છ સપાટી પર અથડાય છે, બરાબર। ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ જે છે તે શૂન્યાવકાશ ચેમ્બરમાંથી ધાતુની સપાટી પર અથડાય છે અને ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે
અને સંચુચકની મદદથી તેની ગણતરી કરવામાં આવે છે, જે તેમની ગતિજ ઉર્જાનું માપન કરે છે. બરાબર છે. આ ઇલેક્ટ્રોન નીકળશે, સંચુચક પર અથડાશે, તો એ જગ્યા પર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરીશું અને ગતિજ ઉર્જાનું માપ આપણે ત્યાંથી મેળવીશું. જેમાંથી મળેલા પ્રાયોગિક પરિણામો નીચે પ્રમાણે હતા કે આ પ્રકારની ગોઠવણી ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપરથી આપણને પરિણામો શું મળે. જેમાંનું પહેલું કહે છે કે ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ જેવો અથડાય છે કે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. કે પ્રકાશનો પુંજ અથડાયો તેવા જ ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. એનો અર્થ એવો થયો કે પ્રકાશના પુંજનું અથડાવું અને ઇલેક્ટ્રોનનું બહાર નીકળવું આ બંને વચ્ચે કોઈ સમયગાળો જતો નથી. આ તૈયારીમાં જ આ પ્રકારની પ્રક્રિયા થાય છે. બીજો વાત કરીએ, બીજું અવલોકન શું મળે છે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતાના સમપ્રમાણમાં છે. કે કેટલા ઇલેક્ટ્રોન નીકળશે બહાર એનો આધાર કોના પર છે? પ્રકાશની તીવ્રતા કેટલી છે અથવા એની તેજસ્વીતા કેટલી છે આના પર રહેલો છે. આ બીજું અવલોકન. ત્રીજું અવલોકનની વાત કરીએ કે દરેક ધાતુ માટે સૌથી ઓછી ન્યૂનતમ આવૃત્તિ V0 હોય છે, જેને દહેલીજ આવૃત્તિ કહે છે. મતલબ એવો થયો કે આપણે ધાતુની સપાટીમાંથી જો ઇલેક્ટ્રોનને બહાર કાઢવા છે તો ઓછામાં ઓછી કંઈક આવૃત્તિવાળું પ્રકાશ અથડાવવું જોઈશે. બરાબર છે. જે આવૃત્તિને આપણે V0 કહીશું. સિમ્પલ વસ્તુની વાત કરીએ, આપણે કોઈ એક પદાર્થ પડ્યો છે, બરાબર છે, કે આખું એક સળિયાનું બોક્સ છે, એમાંથી સળિયાને બહાર કાઢવો છે તો આપણે કંઈક ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડશે, ત્યારે આપણે સળિયાને ખેંચી શકીશું. તેથી ઓછામાં ઓછી જે ઉર્જાની જરૂર પડી તેને આપણે કહીશું V0. બરાબર છે. જેને કહેવામાં આવે છે દહેલીજ આવૃત્તિ. V0 ને શું કહીશું? દહેલીજ આવૃત્તિ. કે દરેક ધાતુ માટે સૌથી ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ હોય છે, જેને V0, જેને કહીએ છીએ આપણે દહેલીજ આવૃત્તિ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. આ આવૃત્તિ નીચેની આવૃત્તિથી ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. મતલબ સિમ્પલ વસ્તુ, સળિયાનું બોક્સ હતું એમાંથી આપણે સળિયા ખેંચવા માટે એક ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડે છે. હવે એના કરતાં જો ઓછું બળ લગાવીએ તો સળિયો બહાર આવવાનો નથી. એવી જ વસ્તુ આમાં થશે કે જેટલી ઉર્જા જોઈએ છે ધાતુને એનાથી જો ઓછી આવૃત્તિવાળું આપણે પ્રકાશપુંજ દાખલ કરીશું તો ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો નથી. બરાબર છે. જ્યારે જો નું મૂલ્ય V0 કરતાં વધારે હશે ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની અમુક ગતિ ઉર્જા ધરાવતા હશે. બરાબર છે. જેમ આપણે લોખંડના સળિયામાં વાત કરી તે જ રીતે કે જો Vનું મૂલ્ય વધારે હશે V0 કરતાં, એટલે કે દહેલીજ ઉર્જા કરતાં, તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળવાના છે અને એમને કંઈક ગતિજ ઉર્જા જોવા મળવાની છે. આ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે. બરાબર છે. કે ઇલેક્ટ્રોનની જે ગતિજ ઉર્જા છે એ કોના? પ્રકાશની આવૃત્તિના વધારા સાથે આપણને વધતી જોવા છે. આ વસ્તુની વાત થઈ હતી ફોટો ઇલેક્ટ્રિક અસરમાં. પરંતુ એના પછી એવું નોંધવામાં આવ્યું કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે, પણ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા તેના પર આધાર રાખતી નથી. બરાબર છે. ત્યાર પછી એવું નોંધવામાં આવ્યું કે જે ઇલેક્ટ્રોન જે છે પ્રકાશની તીવ્રતાનો આધાર જે છે તે પ્રકાશની ઇલેક્ટ્રોનની સંખ્યા પર રહેલો છે. બરાબર છે. કે જેટલી પ્રકાશની તીવ્રતા વધારે એટલા બહાર ઇલેક્ટ્રોન નીકળવાના છે, પરંતુ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કેટલી હશે એ આપણે પ્રકાશની તીવ્રતા ઉપરથી કહી શકવાના નથી. ત્યાર પછીનું જોઈએ આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે લાલ પ્રકાશ જેની આવૃત્તિ છે 4.3 લઈને 4.6 ગુણ્યા 1014 હર્ટ્ઝ છે. બરાબર છે. લાલ પ્રકાશની આવૃત્તિ આપણને જોવા મળે છે 4.3 થી 4.6 ગુણ્યા 1014 હર્ટ્ઝ છે. જો આ લાલ પ્રકાશને આપણે પોટેશિયમ ધાતુનો એક ટુકડો લઈએ અને તેના પર આપણે આપાત કરીએ, બરાબર છે, ત્યારે આપણને પોટેશિયમ ધાતુ ચળકતી જોવા મળે છે, પરંતુ તેમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. એટલે કે લાલ પ્રકાશને જ્યારે આપણે પોટેશિયમ ધાતુ પર આપાત કરીશું પોટેશિયમ ધાતુ ચળકશે, પણ એમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળવાની નથી. પરંતુ જ્યારે આપણે નબળો એટલે કે પીળો પ્રકાશ જેની આવૃત્તિ છે 5.1 લઈને 5.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ, આ આવૃત્તિવાળો પીળો પ્રકાશ જ્યારે આપણે પોટેશિયમની ધાતુ ઉપર આપાત કરીશું ત્યારે
તે ધાતુ પર આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર પણ જોવા મળે છે અને તે ધાતુ ચમકતી પણ જોવા મળે છે. લાલ ઉપર ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નહોતી, પીળો પ્રકાશ આપાત કર્યો તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. એટલે કે 4.6 સુધી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. જેવું 5.1 આવ્યું આપણે આવૃત્તિ તેવી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે પોટેશિયમ ધાતુની દહેલીજ આવૃત્તિનું મૂલ્ય થાય છે 5.0 ગુણ્યા 1014 હર્ટ્ઝ આવૃત્તિવાળા. જો આનાથી વધારે હશે 5.0 ગુણ્યા 1014 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળું વિકિરણ જો આપણે પોટેશિયમ ધાતુ પર પસાર કરીશું, તેના પર અથડાશે તો જ તેમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે, એના સિવાય નીકળવાના નથી. થોડીક વાત જોઈએ આપણે આઇન્સ્ટાઇન વિશેની. બરાબર છે કે આઇન્સ્ટાઇન નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે સિદ્ધાંત જે છે તેના આધારે, એટલે કે પ્લાન્કના સિદ્ધાંતના આધારે થોડીક માહિતી તેમણે પણ આપેલી છે. એમનું એવું કહેવું છે કે પ્રકાશનું પુંજ એટલે કે લખી શકીએ આપણે ફોટોન, જેવું એ ધાતુ પર અથડાશે, દેવું ધાતુ પર અથડાય કે તરત જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. બરાબર છે. તેમનું એવું કહેવું છે કે પ્રકાશનું પુંજ એટલે કે ફોટોન, એની પાસે કંઈક ઉર્જા રહેલી હશે. એ ઉર્જા જેવી ધાતુ પર અથડાશે એટલે કે ઉર્જા, ફોટોનની ઉર્જા જે છે તે ઇલેક્ટ્રોનને આપી દેશે. તે ઇલેક્ટ્રોન તે ઉર્જા લઈને સીધા બહાર આવી જશે. હવે ફોટોન જેવો અથડાયો છે અને ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો છે, આ વચ્ચે સહેજ પણ સમય રહેવાનો નથી. જેવો ફોટોન અથડાયો એવો જ ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો છે. આવી વાત કરી છે આઇન્સ્ટાઇન નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં. હવે એમનું એવું કહેવું છે કે જો ફોટોનની ઉર્જા જો લઈએ આપણે hv હોય અને કોઈ ધાતુની દહેલીજ ઉર્જાનું મૂલ્ય hv0 હોય. બરાબર છે. ફોટોનની ઉર્જા છે hv અને દહેલીજ આવૃત્તિનું મૂલ્ય છે hv0. તો આ બંનેનો જો તફાવત મેળવીએ, તફાવત જેટલી ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા હોય છે, એટલે કે hv માઇનસ hv0. બરાબર છે. આટલી કોની ઉર્જા હશે તો કે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપણને જોવા મળે છે. બરાબર છે. આ વાત કરી હતી આઇન્સ્ટાઇન નામના વૈજ્ઞાનિકે, જેમણે કીધું કે જો ફોટોનની ઉર્જા hv હોય ને કોઈ પણ ધાતુની દહેલીજ ઉર્જાનું મૂલ્ય hv0 હોય તો આ બંનેનો જેટલો તફાવત મળશે એટલે શું જોવા મળે છે? ગતિજ ઉર્જા આપણને જોવા મળે છે. ઉર્જા સંચયના નિયમના આધારે આપણે લખી શકીએ hv બરાબર hv0 પ્લસ 1/2 MeV². બરાબર છે. 1/2 MeV² પ્રમાણે આપણે એક સૂત્ર બનાવી શકીએ છીએ. બરાબર છે. જેને કહીએ છીએ ઉર્જા સંચયના નિયમ પ્રમાણે. જેમાં જોઈશું hv એટલે કે ફોટોનની ઉર્જા, hv0 દહેલીજ ઉર્જા થઈ જશે, me એટલે ઇલેક્ટ્રોનનું દળ, જ્યારે v છે me એટલે ઇલેક્ટ્રોન દળ જ્યારે v છે. બરાબર છે. v² માં v જે છે તે મળશે આપણે ઇલેક્ટ્રોનનો વેગ. બરાબર છે. આ એક સમીકરણ છે ઉર્જા સંચયના નિયમ પ્રમાણેનું. hv બરાબર hv0 પ્લસ 1/2 MeV². આ બધા આઇન્સ્ટાઇન અને પ્લાન્કના સિદ્ધાંતના આધારે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી મેળવી. બરાબર છે. હવે થોડાક આપણે એમના એક્ઝામ્પલો વિશે વાત કરીએ આપણે. તો પહેલું છે કે વિકિરણના 1 મોલ ફોટોન જેની આવૃત્તિ 5×1014 હર્ટ્ઝ છે, તો તેની ઉર્જા ગણો. ચલો, 1 મોલ ફોટોનની ઉર્જા ગણવાની છે. ઉર્જા ગણવા માટેનું સૂત્ર થઈ જાય છે E બરાબર hv. v આપણને આપી દીધેલું છે 5×1014 હર્ટ્ઝ. hનું મૂલ્ય આપણને ખબર છે 6.626.
ગુણ્યા 10⁻34 બરાબર છે. 6.626 ગુણ્યા 10⁻34 જૂલ પ્રતિ સેકન્ડ, -34 જૂલ પ્રતિ સેકન્ડ છે. બરાબર છે. આ બંને મૂકી દઈએ આપણે અહીંયા, તો E બરાબર 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા V બરાબર છે 5 ગુણ્યા 10⁻14 બરાબર છે. તો આપણને એનું મૂલ્ય જે મળે છે, મેં ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરીને રાખેલું છે, જે મૂલ્ય હું સીધું લખું છું, જે મૂલ્ય છે 3.313 ગુણ્યા 10⁻19 જૂલ, આ પ્રમાણેનું મળતું આપણને જોવા મળે છે. બરાબર છે. એકમ જૂલ કઈથી આવ્યો? તો આનું એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ. હર્ટ્ઝને HZમાં લખી શકીએ અથવા સેકન્ડ ઇન્વર્સમાં લખી શકીએ. સેકન્ડ ઇન્વર્સ એટલે આ સેકન્ડ જતા રહેશે, વધ્યું ખાલી જૂલ. આ આપણને જે મળ્યું એ 1 ઇલેક્ટ્રોનની ઉર્જા મળી. આપણે શોધવાનું છે 1 મોલ ઇલેક્ટ્રોન માટેનું. તો આ જ ઉર્જાને આપણે એવોગેડ્રો અંક સાથે કરી શકીએ ગુણાકાર, એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર 3.313 ગુણ્યા 10⁻19 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. બરાબર છે, કે એને આપણે ગુણ્યા એવોગેડ્રો અંક સાથે. 1 ઇલેક્ટ્રોનની આટલી ઉર્જા, તો 1 મોલ ઇલેક્ટ્રોનની કેટલી? તો કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે સંખ્યા કેટલી થઈ જાય? 6.022 ગુણ્યા 10⁻23. તો એના સાથે સીધો ગુણાકાર કર્યો છે, જેનું મૂલ્ય આપણને મળે છે 199.5 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર છે, કિલો જૂલ પ્રતિ મોલ, એટલે કે 1 મોલ ફોટોનની ઉર્જા જેની આવૃત્તિ 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ હોય, તો એની ઉર્જાનું મૂલ્ય આપણને આટલું કંઈક મળે છે. બીજા એક્ઝામ્પલની વાત કરીએ. 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈના 1 વર્ણની પ્રકાશનું ઉત્સર્જન કરે છે, તો ગોળા વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા કેટલી? 100 વોલ્ટનો એક ગોળો આપણને આપી દીધેલો છે. બરાબર છે, જે આપણને કહે છે કે આટલા નેનોમીટર વાળી ઉત્સર્જિત કરતો હોય, તો કે ગોળાની ઉર્જા આપી દીધેલી છે E બરાબર 100 વોલ્ટ. બરાબર છે, જેને આપણે શકીએ કે જૂલ ઇન્ટુ સેકન્ડ. ગોળાની ઉર્જા કે આટલી ઉર્જા છે ગોળાની અંદર. હવે તે 400 નેનોમીટર તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. લેમડા આપેલું છે આપણે, લેમડા બરાબર છે 400 નેનોમીટર. તો આના પરથી આપણે ગણી શકીએ કે 1 ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? 1 ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર આપણે વાત કરીએ HV થાય. V બરાબર આપણને ખબર છે, V બરાબર આપણે લખી શકીએ HC બાય લેમડા. બરાબર છે, કે V બરાબર આપણું સૂત્ર થઈ જશે HC બાય લેમડા. કઈ રીતનું આ થશે? તો કે C બરાબર આપણે આગલા એક્ઝામ્પલમાં જોયું, C બરાબર V ઇન્ટુ લેમડા થાય. તો V બરાબર શું થઈ જવાનું છે? C ભાગ્યા લેમડા થઈ જવાનું. બરાબર છે. C એટલે કે પ્રકાશનો વેગ, જેનું મૂલ્ય છે 3 ગુણ્યા 10⁸. બરાબર છે, 3 ગુણ્યા 10⁻10 પણ લખી શકીએ જ્યારે મીટરમાં હોય ત્યારે, અથવા 3 ગુણ્યા 8 મીટર ઇન્ટુ સેકન્ડ, મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ પ્રમાણે થઈ ગયું. Hનું મૂલ્ય આપણને ખબર છે 6.626 ગુણ્યા 10⁻34. તો આપણે મૂકીએ 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા Cનું મૂલ્ય મળ્યું 3 ગુણ્યા 10⁸ ભાગ્યા લેમડા 400 નેનોમીટર છે, એટલે કે 400 ગુણ્યા 10⁻9 મીટરમાં થઈ જવાનું. આનો જો જવાબ મેળવીએ આપણે, તો એનો જવાબ મળે છે આપણને 4.969 ગુણ્યા 10⁻19. 4.969 ગુણ્યા 10⁻19 જૂલ. આ આપણને મળી 1 ઇલેક્ટ્રોનની ઉર્જા. બરાબર છે, કે 1 ઇલેક્ટ્રોનને ઉત્સર્જન થવા માટે આટલી ઉર્જા હોય તો 1 ઇલેક્ટ્રોન મળે. આપણી પાસે કેટલી છે? 100 જૂલ પ્રતિ સેકન્ડ છે. તો કેટલી? થોડુંક અહીંયા લખું છું જગ્યાના અભાવે, કે 4.969 ગુણ્યા 10⁻29 જૂલે 1 ઇલેક્ટ્રોન. આપણી પાસે ટોટલ કેટલા છે? 100 જૂલ. બરાબર છે, કેટલા? તો આવું થઈ જશે 100 ભાગ્યા 4.969 ગુણ્યા 10⁻19.
બરાબર કેટલા? બરાબર છે, જેનો જવાબ આપણને મળે છે 2.012 2.012 ગુણ્યા 10⁻23 શું છે? 2.012 ગુણ્યા 10⁻20 હે ને 2.012 ગુણ્યા 10⁻20 બરાબર છે સેકન્ડ ઇન્વર્સ, એટલે કે 1 સેકન્ડની અંદર આટલા ઇલેક્ટ્રોન નીકળતા હશે જો ગોળાનો 100 વોલ્ટ છે તો. પહેલું આપણને મળ્યું 400 નેનોમીટર તરંગ લંબાઈ બરાબર છે, જેના ઉપરથી ગણ્યું 1 ઇલેક્ટ્રોનની ઉર્જા. ટોટલ આપણને ઉર્જા ખબર છે ગોળો આટલી ઉર્જા ધરાવે છે. જો 1 ઇલેક્ટ્રોનની ઉર્જા મળી ગઈ કે 1 ઇલેક્ટ્રોન નીકળે છે તો એને આટલી ઉર્જાની જરૂર પડે છે. આપણી પાસે 100 છે, 100 જૂલ ઉર્જા છે, 100માંથી કેટલા મળશે તેની વાત થઈ ગઈ. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ લેમડા આપણને આપી દીધેલું છે 300, એટલે કે 300 ગુણ્યા 10⁻9 મીટર બરાબર. તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત જૂલ પ્રતિ મોલ, એટલે કે આપણને આપી દીધેલું છે ઈનું મૂલ્ય, જે મૂલ્ય છે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન ઉત્સર્જાવવા માટે ઓછામાં ઓછી ઉર્જા કેટલી જરૂર પડે? પહેલી વસ્તુ આપણને લેમડા આપેલું છે કે આટલી આપણે તરંગ લંબાઈ આપાત કરી રહ્યા છીએ બરાબર છે, તો આટલી ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન બહાર નીકળે છે બરાબર. તો પહેલાં જોઈએ કે 300 નેનોમીટર છે એની ઉર્જા કેટલી? તો E બરાબર hc બાય લેમડા, h બરાબર 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ભાગ્યા લેમડા 300 ગુણ્યા 10⁻9, જેનો આપણે વાત કરીએ કે જેનો આપણને જવાબ મળવાનો છે 6.626 ગુણ્યા 10⁻19 જૂલ બરાબર છે. આ આપણને ઉર્જા મળી છે કે 300 નેનોમીટર આપણે આપાત કરીએ ત્યારે. હવે આપણે ગણીએ કે આ આપણને મળી ખાલી 1 ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર છે. આપણે 1 મોલ માટે વાત કરે છે બરાબર છે કે વિદ્યુત ચુંબકીય ત્રણમાંથી જો 1 મોલ આપાત કરતા હોઈએ તો એ વખતની આપણે ઉર્જા ગણી લઈએ કેટલી મળે તે. તો આ જે મૂલ્ય મળ્યું એ ફક્ત 1 ઇલેક્ટ્રોન માટેનું છે. જો 1 મોલ બરાબર થઈ જશે 6.626 ગુણ્યા 10⁻19 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 બરાબર છે, જેનો આપણે ગુણાકાર કરીશું તો જેનું મૂલ્ય મળે છે 3.99 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ બરાબર છે. આટલું મૂલ્ય મળ્યું 1 મોલ માટેનું બરાબર છે કે આટલી ઉર્જા આપણે આપાત કરી ત્યારે આટલી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા છે બરાબર છે. તો આપણે ગણી શકીએ કે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડી હશે. કઈ રીતે? આને આપણે કહી શકીએ HV બરાબર છે કે આપાત થતા ઇલેક્ટ્રોન આપણે ગણવાનું છે HV0. આમાંથી બાદ કરીએ આ સંખ્યા તો આપણને મળી જશે કે જે ઉર્જાની જરૂર પડી છે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે, તો કે ઓછામાં ઓછી લખી શકીએ આપણે ઓછામાં ઓછી ઉર્જા બરાબર 3.99 ગુણ્યા 10⁵. આટલી આપણે આપાત કરી, એમાંથી બહાર કેટલા મળી આપણને ઉર્જા? 1.68 ગુણ્યા 10⁵. તો બીજી ઉર્જા જે વેડફાઈ ગઈ છે બરાબર છે, એ કઈ વેડફાઈ? દહેલીજ આવૃત્તિ પ્રમાણે વેડફાઈ ગઈ હશે બરાબર છે. તો આપણે લખી શકીએ આનો જો આપણે કરીએ તો એનો જવાબ આપણને મળવાનો છે 2.31 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ બરાબર છે, કે જે આપણે સોડિયમ ઉપર 1 મોલ આપાત કર્યા તો આટલી ઉર્જા આપણે આપાત કરી હતી, એમાંથી આટલી ઉર્જાવાળા ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા. તો જે વપરાઈ ગઈ ઉર્જા બરાબર છે એ કઈ ઉર્જા હશે? તો કે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે જે ઓછામાં ઓછી ઉર્જાની જરૂર હતી એ આટલી જરૂરી હતી તે બરાબર છે. તો આપણને મળી ગયું ઓછામાં ઓછી ઉર્જા. બીજું કે છે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈ જોઈએ? આટલી ઉર્જા મળી ગઈ બરાબર છે. આપણું સૂત્ર છે E બરાબર hc બાય લેમડા. લેમડા ગણવું હોય લેમડા બરાબર hc બાય E. હવે ખાલી કિંમત hની મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ભાગ્યા E
2.31 × 10⁵ જે કરીશું એટલે આપણને મળી જવાનું છે તરંગ લંબાઈ, કે આટલી ઉર્જાની આપણે આટલી તરંગ લંબાઈની જરૂર પડવાની છે, બરાબર છે। તો આ વાત થઈ ગઈ આપણા એક્ઝામ્પલો વિશે, બરાબર છે। આવા બીજા જે એક્ઝામ્પલો છે જે તમારે ગણવાના રહેશે, આના પછીના કોયડા અને થોડાક સ્વાધ્યાયમાંથી પણ ગણી અને મોકલવાના રહેશે, બરાબર છે। નહીં આવડે એ મને કહેજો, પાછા આપણે ફરી ગણીશું।